રામ રામ હરે હરે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં ગુરુ મે દેવ કાર્ય સદા સર્વદા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોપદયાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી કૃષ્ણાય વયં નમઃ દ્વારિકાધીશ કી જય પરમ કૃપાળુ પરમાત્મા નંદ નંદન ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપાથી માં ભગવતી પરાંબા મહાકાલીની અમિત દ્રષ્ટિથી બડલ પરિવારના સમસ્ત પિતૃઓના શુભ આશીર્વાદથી અને સમસ્ત પરિવારના પુરુષાર્થના પરિણામ રૂપ આ શ્રીમદ ભાગવત કથા આજે છઠ્ઠો દિવસ ષષ્ઠમ દિનની કથાના પ્રારંભે ભાગવતજીના ચરણોમાં સત સત નમન. મા ભગવતી પરાંબા મહાકાળી માતાના ચરણોમાં સત સત નમન. આવાહિત સ્થાપિત પૂજિત દેવતાઓના ચરણોમાં સત સત નમન. ષષ્ઠમ દિનની કથા શ્રવણ કરવા માટે ઉપસ્થિત આપ સૌ ધર્મ અનુરાગીઓનું વ્યાસગાદીથી અભિવાદન સાથે સ્વાગત. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હરિઓમ. પરમ તત્વની પરમ કૃપાથી કથા યાત્રામાં આજે આપણે છઠ્ઠા દિવસની કથામાં પ્રવેશ કરી રહ્યા છીએ. હરિ અનંત, હરિ કથા અનંતા. વેદ જેને નેતિ નેતિ કહે એ ભગવાનની કથાને પાર પામવો આપણા જેવા પામર લોકો માટે બહુ કઠિન છે. સદાબણ સાથે બેસી ભાગવતના જે પણ ભગવાનના ચરિત્રો છે એનું દર્શન કરવાનો, એને સમજવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે ભગવાનની ગોવર્ધન લીલા એનું દર્શન કર્યું. આ બાળકો પાસે મોબાઈલ લઈને વાતો મોકલો. ગોવર્ધન લીલા જ્ઞાનને વધારનારી લીલા. આમ તો જ્ઞાન આપણા બધામાં છે, પણ એના આડું એક આવરણ આવી ગયું છે. એ આવરણ હટે તો જ્ઞાન આપણને મળે. આ દુનિયામાં અજ્ઞાની કોઈ નથી. જ્ઞાન બધામાં છે. ખાવા બેઠા હોય, શ્વાસ ખાટી લાગે તરત પાણી રેડે છે. ત્યાં કોઈ કહેવા નથી આવતું કે આમાં પાણી રેડવું પડે.
જ્ઞાન છે, પણ જે જ્ઞાન હોવું જોઈએ એ નથી. કારણ કે આપણે બધા કેવા જીવ છીએ? વિષયી જીવ છીએ. વિષયી. આ જગતમાં 3 પ્રકારના જીવ હોય. સ્વામી રામતીર્થ પોતાના શિષ્યોને લઈ ગંગા પાર કરતા હતા, નાવમાં બેઠા હતા. સ્વામીજીએ એક દ્રશ્ય જોયું. એક માછીમાર માછલા પકડવા માટે આમ જાળ નાખી, તો એ જાળમાં માછલાઓ ઘણા બધા પકડાઈ ગયા. પણ સ્વામીજી આમ નજર કરીને જોયું તો એ જાળ નાખી, એમાં માછલા આવ્યા હતા. અમુક માછલા એવા હતા કે જાળમાં ફસાણા પછી એમને પડ્યા રહ્યા, આપણાથી કંઈ થાય નહીં. અમુક માછલા એવા હતા કે બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો પણ નીકળી શક્યા નહીં. પણ અમુક એવા હતા કે જાળમાંથી બહાર નીકળી ગયા. 3 પ્રકારના જીવ જે આમ ફસાણા અને એમને પડાડ્યા કે અમારાથી કાંઈ ન થાય. આને વિષયી જીવ કહેવાય. જાળમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે આને સાધક કક્ષાના જીવ કહેવાય. અને પ્રયાસ કરી અને જે જાળમાંથી નીકળી ગયા એને સિદ્ધ કહેવાય. હવે આપણે શેમાં આવી તમારે નક્કી કરવાનું. હદની કથા બેઠી છે, અમુક સંસારની જાળમાં ફસાણા છે. કેમ આવું આ સંસારની જાળ? અને ખરેખર આવવાનો ઘણા પ્રયત્ન કરે છે, આવી શકતા નથી. અને અમુક એવા જીવાત્માઓ છે જે હાથે હાથ જે મારી સામે બેઠા એ બધું પડતું મૂકી અને બેસી ગયા. એ સિદ્ધ જીવાત્મા કહેવાય. અને એનો જ મહિમા છે. કે મેં તો સીધા રે એ જાણીને તમને સેવ્યા. મેં તો સીધા રે જાણીને તમને સેવ્યા. મારા હૃદયમાં દિવસ ને રાત જીવન ભલે ને મારા હૃદયમાં દિવસ રાત હે જીવન ભલે ને મેં તો સીધા રે જાણીને તમને સાધક અને સિદ્ધ વિષય છે ને કઈ નહીં કરી શકે. એમને એનું જીવન પૂરું થઈ જાય. ઘરથી કારખાનું, કારખાનોથી ઘર, ઘરથી ખેતર, ખેતરથી વેવાઈ, વેવાઈથી આમને આમ ચાલુ જ રહે બધી જાળમાં. પણ સાધકના માર્ગે જવાય તો એ ઘણું છે. તો કોક દિવસ સિદ્ધ થવાય. પ્રયાસ તો કરો. અને આ વ્રજની ગોપીઓ, વ્રજના બાળકો સિદ્ધ બની ગયા છે. સિદ્ધો કૃષ્ણ સાથે ગોવર્ધન લીલા પછી રાસ લીલા. જેને જેને જીવન કૃષ્ણને સમર્પિત કર્યું છે એ બધાને ભગવાન પ્રત્યે ભાવ જાગ્યો છે, શ્રદ્ધા જાગી છે. જે ભગવાનના થઈ ગયા છે એને રાસલીલાનો લાભ મળ્યો છે.
નિસમ્ય ગીતમ તન અનંગ વર્ધનમ વજ સ્ત્રીય કૃષ્ણ ગૃહિત માનસ. ભગવાને વેણો વગાડી, વાંસળી વગાડી એટલે શરદ ઋતુ હતી. શરદ ઋતુમાં વાંસળી વગાડી. આમ તો શરદ ઋતુ છે એ રોગની ઋતુ છે, અને આ જીવનો મોટામાં મોટો રોગ હોય તો એ કામ છે. કૃષ્ણની આ રાસલીલા એ કામ વિજયની લીલા છે. કૃષ્ણએ કામને જીત્યો છે. કામ એટલે મદ. કૃષ્ણનું એક નામ પડ્યું મદન મોહન. વિશ્વામિત્ર પરાશર જેવા પણ કામને નથી જીતી શક્યા. આ કામ વિજયની લીલા. કૃષ્ણએ વાંસળી વગાડી. ગોપીઓ દોડતી દોડતી આવી. કૃષ્ણે પૂછ્યું કેમ આવી? તે વાંસળી વગાડીને અમે આવી. હવે તમે કોઈને બોલાવો, ચોક્કસ અમારા ઘરે આવો, અમારા મહેમાન બનો. અને આવે પછી તમે તો શું કામ આવ્યા? તો ભગવાને જે ગોપીઓ અનન્ય પૂર્વ હતી, અન્ય પૂર્વ હતી, ગુણાતીતા હતી, મેં ગઈકાલે કીધેલું, ગોપી એટલે કોઈ સ્ત્રી નથી, એક ભાવનું નામ છે. ગોપી ભાવ ભગવાન પ્રત્યેનો. આપણે ને આખું ગોપી મંડળ હોય છે. બોલો, ગોપી મંડળ કરે, ભગવાનનો ફોટો લઈને ઘરે ઘરે ધોની કરે. પછી આ બધી ગોપીઓ, મને તો ખબર નથી, ઘણી જગ્યાએ હું જોઉં છું કે આ બધી ગોપીઓ ધોઈન કરે. 2 વર્ષે પૈસા ભેગા થાય ને એટલે એ પૈસાથી જાત્રાએ જાય. એટલે આ ધર્માદાનો પૈસો છે, એનાથી જાત્રા ન કરાય. ક્યાંક આપી દેવાય, ગૌશાળામાં આપી દેવાય, મંદિરમાં આપી દેવાય. પણ એ બાને ભગવાનનું નામ તો લે છે. બસ ગોપીઓ આવી. ભગવાને આશા ભર્યા અમે આવ્યા, મારે વાલે રમાડ્યા રાસ, આવેલ આશા ભર્યા. અને પછી તો ગોપીઓ રાધાજી, આપણે ગઈકાલે ભગવાને રાસ શરૂ કર્યો, ત્યાં કથા ઊભી રાખી દીધી. મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, હેર જાવ ગમતું. મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘર જાવું ગમતું નથી. એ મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘર જાવું ગમતું નથી. ભગવાન દિવ્ય રાસ રમાય. પછી ગોપીઓને એમ થયું કે કનૈયો મારા વગર રહી શકતો નથી. આવું એને અભિમાન જાગ્યું. એટલે કૃષ્ણએ શું કર્યું? બધી ગોપીઓ રાસ રમતી હતી, વચ્ચે કૃષ્ણ હતા, એની વચ્ચેથી કૃષ્ણ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન થવું એટલે તમારી નજર સામે હોય છતાં દેખાય નહીં. આંખમાં કણું પડે અને આપણને ચોટીલાનો ડુંગર ન દેખાય તો એનો અર્થ એવો નથી ડુંગર નથી, ડુંગર છે. આપણી આંખમાં કણું પડ્યું છે. ગોપીઓની આંખમાં અભિમાનના કણા પડ્યા. કૃષ્ણની પણ રાધાજીને સાથે લઈ ગયા. એટલે
લઈને નીકળ્યા રાધાજીને. એટલે રાધાજીને પાછું મનમાં થયું કે ગોપીઓને ભલે છોડી પણ મને તો સાથે લીધી ને, મારા વગર નથી રહી શકતી. ભગવાનને થયું કે આને અભિમાન, જો અભિમાન જ્યાં આવ્યું જ્યાં ત્યાં ભગવાન નથી. પૈસાનું અભિમાન હોય, પદનું અભિમાન હોય, જ્ઞાનનું અભિમાન હોય, ત્યાં ભગવાન ન ટકે. ભગવાનને જો આને અભિમાન આવ્યું છે, પછી તો લાડ કરે ને, મારા વગર રહી નથી એકતા. રાધાજી લાડ કરે, હે કનૈયા હવે હું થાકી ગઈ છું, હવે હું ન હાલી શકું. પછી ભગવાને જોયું એક ઝાડ હતું, આમ ડાળી. એટલે રાધાજીને કીધું એક કામ કર, આ ડાળી ઉપર ચડી જા, ઉપર જઈ અને આમ ટીંગા, હું નીચે ઉભો રહું તો મારા ખંભા પર બેસી જા. દાદાજી આમ ચડ્યા, ભગવાન નીચે ગયા અને રાધાજી ખંભા ઉપર બેસવા આમ ટીંગાણા તો ભગવાન હટી ગયા. જેને જેને અભિમાન આવ્યું છે ને એને મારો ઈશ્વર લટકાડે છે, એકે વેદના ન રહેવા દે. રાધાજી નીચે પડ્યા, ત્યાંથી નહીં ભગવાન અંતર ધ્યાન થયા. રાધાજી રડવા લાગ્યા. ગોપીઓની વચ્ચેથી ભગવાન અંતર ધ્યાન થયા છે. ગોપીઓનું ટોળું રડતા રડતા આવ્યું. કૃષ્ણના વિરહમાં જે ગોપીઓ રડ્યું છે, ભાગવતમાં ગોપીઓ કૃષ્ણના વિરહમાં રડી એ ગોપી ગીત છે. ભાગવતમાં ગીત છે, વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત, મહિષી ગીત. ભાગવત ભગવાનનું રૂપ છે. એમાં 10મો સ્કંદ એ ભાગવત રૂપી ભગવાનનું હૃદય છે. અને એમાં 10મા સ્કંદનું હૃદય એટલે ગોપી ગીત છે. અદભુત છે ગોપી ગીત. ગોપીઓ જે બોલી છે, અદભુત શ્લોકો છે. આમ તો ભાગવતની મજા તો આવે, એક એક શ્લોક બોલીએ, એનું આપણે અર્થઘટન કરીએ, આપણા જીવનમાં શું કહેવા માંગે છે, પણ એના માટે પૂરતો સમય હોવો જોઈએ. થોડાક ગોપી ગીતના શ્લોકો. જયતિ તેધિકમ જન્મના વ્રજ, જયતિ તેધિકમ જન્મના વ્રજ, શ્રયત ઇન્દિરા શાશ્વતઃ, શ્રયત ઇન્દિરા શાશ્વતઃ, દયતિ દર્શિતા દિક્ષુતાવતા, દયિત દૃષ્ટિતા દિક્ષુતાવતા, જયતિ તેધિકમ જન્મના વ્રજ, જયતિ તેધિકમ જન્મના વ્રજ. ગોપીઓ કૃષ્ણના વિરહમાં જે ગાય છે એ ગોપી ગીત છે. અમે ધન્ય છીએ, અમારો વ્રજમાં જન્મ થયો છે. એના શરણાગત જીવને તમે અપનાવો. અમે તમારા શરણે આવ્યા, અમે તમને શોધીએ છીએ. તમે અમારી વચ્ચેથી ક્યાં ગયા?
તમે અમને દર્શન આપો. અમે તમારી દાસી બનીને આવી છીએ, ઘર-બાર છોડીને અમે આવી છીએ અને અમારી વચ્ચેથી તમે ક્યાં ચાલ્યા? સરદુદાસયે સાધુ જાત સરદુદાશ્રયે સાધુ જાત સત સરસિજોદરા શ્રી સરસિયોદરા શ્રી મુષાદશા. હે ભગવાન, અમે કઈ માગવા નથી આવ્યા, અમારા તારી પાસે કઈ જોતું નથી. અમે તારી દાસીઓ. સુરત દાસ તે શુલ્ક દાસિકા, સુરતનાથ તે શુલ્ક દાસિકા. વરદ મેઘ્ન તો નેહ કિમ વદા, વરદ મેઘ્ન તો મેહ કિમ વદ. અમારે કઈ જોઈ નહીં અને કઈ માગતી નથી. નિશુલ્ક દાસ, અમે તારી દાસીઓ છીએ. તારો વિયોગ અમારાથી સહન નહીં થાય. ગોપીઓ કેવું બોલે છે? કોઈ મારે વધ કરે, વધ શબ્દ છે. નેહ કિમ વધા, તમે અમને મારી, અમારો વધ કર્યો. કોઈ તલવારથી મારે, કોઈ ભાલાથી મારે, કોઈ તીરથી મારે, પણ તે તારી આંખોના બાણ માર્યા. અને એમાં અમે વિંધાણી, અને હવે એનો વિરહ. અને એ વિરહમાં અમે બળી રહ્યા. દાવાનળમાં આગ લાગે અને બળે એ તો બરાબર છે, પણ અમે તારા વિરહમાં બળી રહી છે. કોઈ ગોપી કૃષ્ણને નિષ્ઠુર કહે છે, કોઈ ગોપી કનૈયાને દયાહીન કહે છે. વળી કૃષ્ણ છે તો દયાહીન છે, તો નિષ્ઠુર છે, તો તને ભક્તોએ દયાનો સાગર કેમ કીધો? અમે બધું છોડી અને તારા શરણે આવી અને તું અમને છોડીને ગયો. નખલ ગોપિકા નંદનો ભવા, નખલ ગોપિકા નંદનો ભવાન. અખિલ દેહી નામ અંતયાત્મા, અખિલ દેહિના અંતરાત્મ. આ વ્રજની ગોપીઓ અભણ છે, ભણી નથી, પણ એની પાસે જે જ્ઞાન છે, જ્ઞાની ભક્ત છે, પ્રેમ લક્ષણ ભક્તિ છે, એની પાસે અભણ છે. બિલકુલ અભણ હોવા છતાં પણ જે મોટા મોટા મહાપુરુષો નથી ઓળખી શક્યા કે આ વ્રતની અભણ ગોપીઓ કૃષ્ણને ઓળખી ગઈ છે કે આ પરમાત્મા છે. ભગવાનને ઓળખવા માટે કઈ જ્ઞાનની જરૂર નથી. ભગવાન પ્રતિ પ્રેમ, અમે ઓળખી ગયા છીએ. અને ગોપીઓનો નિર્ણય છે, અસ્માકમ સાધનમ સાધ્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. હે કનૈયા, અમે તને ઓળખી ગયા છીએ. હવે અમારો એક જ મકસદ છે, ફક્ત કૃષ્ણ. જીવી તો તારી વચ્ચે, મરી તો તારા વિરહમાં. અભણ ગોપીઓ કૃષ્ણના પ્રેમ સ્વરૂપને ઓળખી ગઈ છે. પ્રણત દેહિના પાપ દર્શન, પ્રણત દેહિના પાપ કર્ષણમ. ચર
પ્રણતદેહિનામ. ભગવાન અમારામાં અભિમાન જાગ્યું, અભિમાનને મટાવો, દયા કરો, અમારા પર કૃપા કરો. અભિમાન, કામ, ક્રોધ આ બધા બહુ મોટા રોગો છે. આની પરમની કૃપા હોય તો જ મટે. તારા વગર અમે રહી નહીં શકીએ. તું અમને છોડી ગયો, હવે નહીં આય તો અમે મરી જશું. તું નહીં મળ તો અમે મરી જશું. એક ગોપી બોલી તારા વિરહમાં મરી જઈશું, બીજી બોલી તારા વિરહમાં મરી જઈશું. મરી જશું, મરી જશું, મરી જશું. તો એક ગોપી બોલી એમ એવું કહે છે તારા વિરહમાં મરી જશું. તો એ કૃષ્ણ તમે એવું વિચારતા હશો કે આ મરી જાવું કહે છે પણ મરતી કેમ નથી? તો મરી જાય. એટલે ગોપી કહે છે અમે મરતી નથી ને એનું પણ એક કારણ છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ, તવ કથામૃતમ તપ્ત જીવનમ, કવિભીરીડિતમ કલ્મષાપહમ, કવિભીરીડિતમ કલ્મષાપહમ, શ્રવણમંગલમ શ્રીમદાતતમ, શ્રવણમંગલમ શ્રીમદાતતમ, ભુવિગુણીતે ભોરિદા જના, ભુવિગૃહન્તિ તે ભૂરિદા જના. કનૈયા તને એમ થતું હશે મરી જાઓ કહે છે. આ મરતી તો છે નહીં. એટલે ગોપીએ કીધું તવ કથામૃતમ, આ તારી કથા રૂપી અમૃત. કથા અમૃત છે, એ અમને મરવા નથી દેતી. તારી એક એક લીલાઓ એને યાદ કરી કરી અમે જીવી રહી છીએ. કલ્મષાપહમ, આ તારી કથા અમારી અંદર જે વીરનો અગ્નિ છે ને એ અગ્નિને આ તારી કથા શાંત કરી રહી છે. સંસારના અગ્નિથી હું ને તમે તપ્ત છીએ, બળી રહ્યા છે. બળતરાનો પાર નથી. વહુ કીધું કરતી નથી, છોકરા કમાતા નથી, વરહારા આવતા નથી, વેવાય ભાજપનો મળ્યો છે. આ બધી બળતરાઓ, આ બધી જ બળતરાઓમાંથી કલ્મષાપહમ, સંસારના કલેશો છે એમાં આપણે જે બળી રહ્યા છીએ એ પરમાત્માની કૃપા એને શાંત. અને ગોપીઓએ તો અદભુત કીધું છે ગોપી ગીતમાં, શ્રવણ મંગલમ શ્રીમદાતતમ, શ્રવણ મંગલમ શ્રીમદાતતમ. આ કથા ભગવાનની શ્રવણ કરો, મંગલ કરનાર છે. ભુવિ ગુણત તે ભૂરિદા જના. અહીંયા ગોપીઓએ એવું કીધું છે જો જે કથા સાંભળે અને જે કથા કરાવડાવે અને જે કથા કરે એ ત્રણેયના વખાણ ગોપીઓએ કર્યા છે. અહીંયા તો ગોપીઓએ એવું કીધું છે કે જે કથા ભગવાનની બેસાડે અને આ જગતને સંભળાવે એનાથી ધનવાન અને પુણ્યશાળી બીજો કોઈ નથી. આ ગોપીઓ બોલી છે. ભૂમિ ગુણત્તે ભૂરિદા જના. વક્તાઓને વખાણ કર્યા કે કથા સંભળાવો અને ભગવાનનું જ્ઞાન આ જગતને આપો, એનાથી મોટું કોઈ દાન છે જ નહીં. ભૂરિદા જના.
તારી કથા રૂપી અમૃતનું પાન કરીએ એનો પ્રભાવ એટલે અમારા પ્રાણ જતા નથી. રુરુદ સુસ્વર ગોપીઓ હવે રોતા રોતા આમ ડૂસકું ભરાઈ કંઠે પ્રાણ આવી. હે કનૈયા અમને મળ કે તું ન મળ. ઢગલો થઈ ગઈ. છેલ્લી ઈચ્છા છે કે બસ પ્રાણ નીકળવાની તૈયારી, તારું દર્શન થાય. આમ ઢગલો થઈ ગઈ રાધા સાથે ગોપીઓ. તરત ભગવાન પ્રગટ થયા. વૃંદાવનમ પરિત્યજ્યમ બાદનૈકમ ન ગચ્છતિ. હે ગોપીઓ, હે રાધા, વા વૃંદાવન છોડીને કદી જવાનું. પરમાત્મા છે, સાધન સંપત્તિથી કોઈની તૃષ્ટ નથી થતા. બસ એની પાસે દીનતા. મહાકાળીને લાખો રૂપિયાનો ઢગલો કરો એ રાજી ન થાય. શાસ્ત્ર કહે છે ગમે તે ધની માની સામે ઓરી દો એ માં રાજી ન થાય. મારો ઠાકોરજી આ જગદંબા રાજી કેવી રીતે થાય? એનો બાળક, એનો ભક્ત એના ચરણે જઈ અને દીન બની જાય, ગરીબડો બની જાય. આપણી ભાષામાં કે હે માં, હે મહાકાળી, તારા સિવાય આ જગતમાં મારું કોઈ નથી. આટલી દીનતા ભક્ત અને ભક્તની દીનતા એ જ ભગવાન કે ભક્તિની ભગવતીને પ્રસન્ન કરી શકે. ભગવાન પ્રગટ થયા. હે ગોપીઓ, વૃંદાવન છોડીને હું ન જાઉં, હું આપને આધીન છું. ભક્તિમ પરામ ભગવતી પ્રતિલભ્યમ કાય. ભક્તિ પરામ ભવતી પ્રતિલભ્ય કામમ. ગોપીઓ, હું તમને આધીન છું. વૃંદાવન છોડીને કદી જવાનો નહીં. અને ગોપીઓના હૃદયમાં અભિમાન હતું એ હટ્યું. ભગવાન વિશે પરમ ભક્તિ પ્રાપ્ત થાય એટલે હૃદયના બધા રોગો મટે. કામ, ક્રોધ, લોભ, મોહ. અને પછી ભગવાન ગોપીઓને મહારાસ રમાડે છે. એક એક ગોપી, એક એક કાન રાસ રમે છે મારા શ્રી ભગવાન. દરેક ગોપીઓના મનમાં ઈચ્છા છે કે કનૈયો મારી સાથે દાંડિયા રમે. જેટલી ગોપીઓ એટલા કાન. બ્રહ્માજી આકાશમાંથી જોયું કે ભગવાન અવતાર લઈને આવી લીલા. ત્યાં તો ભગવાને દરેક ગોપીઓને પોતાનું રૂપ આપ્યું. બ્રહ્માજી જોવે છે તો બધી ગોપીઓ જ રમે છે, કૃષ્ણ ક્યાંય છે જ નહીં. વળી બ્રહ્માજીએ નજર કરી તો બધા કૃષ્ણ જ છે, ગોપી ક્યાંય નથી. બ્રહ્માના મોહને નિજ ભક્તને ભગવાન પોતાનું રૂપ આપ્યું. બહુ કઠિન છે. ભગવાન હોય કે માતાજી હોય, યાદ રાખજો. તમારી નિષ્ઠા હોય, તમારું સમર્પણ હોય. આપણે એમ કહીએ ને, આપણે કે પડદે વાતો કરે. આપણે એવું કે પડદે વાતો કરે. પડદે વાતો એટલે હું માડો પડદો રાખવાનો. પડદે વાતું એટલે તમે માં સામે બેઠા હોય, એ માં તમારા એક એક સવાલના જવાબ આપતા હોય, પણ જેટલી વસ્તી બેઠી હોય ને એને સમજાય નહીં. એ જેનો ઉપાસક હોય ને એને જ સમજાય. માતાજીના ભુવા હોય, પઢિયાર હોય, સેવકો હોય, એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, માતાજીના 3 સ્વરૂપ છે. આ વાત નીકળી એટલે કહી દઉં. મહાકાલી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી. પ્રેમાળ સ્વરૂપ માતાજીનું, પ્રેમ ભર્યું.
સૌમ્ય સ્વરૂપ અને રૌદ્ર સ્વરૂપ. તમારી જે કુળદેવી છે ને, કાળી છે ને, કેવી છે? આ માતાજીના હાથમાં શું છે? હાલો, મૂર્તિ છે, કેટલાને ખબર છે? ભુવાજીએ પાટલા પહેરાવ્યા એ જોયા હશે, પણ માતાજીના હાથમાં શું શું છે કોઈને ખબર છે? કયા હાથમાં શું છે? કઈ પરફેક્ટ ખબર આવી જોઈએ. સાંભળી લો, ડાબી સાઈડ